હવામાન વિભાગે કરી છે દેશના 70% વિસ્તારમાં ભારે વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારતભરના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે। જો કે તેની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે। કેટલાક શહેરોમાં વરસાદ થયો છે તો કેટલાક શહેરોમાં વાતાવરણમાં આવ્યો છે બદલાવ। દેશમાં હવામાન ફરી બેકાબુ બન્યું છે। આગામી 48 કલાક માટે તોફાની વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દેશમાં 48 કલાકનું એલર્ટ। આવશે તોફાની વરસાદ। તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો। દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને તોફાની હવામાન વિભાગે આગાહી આપી। ઉત્તરથી લઈને પૂર્વ ભારત સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી અપાઈ। આઈએમડી મુજબ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી, બિહાર અને મધ્યપ્રદેશ સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ આંધ્રપ્રદેશના કેટલાક ભાગમાં આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે। ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં છૂટા છવાયાથી લઈને અનેક સ્થળો પર આજે ગાજવીજ વરસાદની શક્યતા છે। આ સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં બદલાવ આવ્યો છે। કોલકાતાની વાત કરીએ તો હવામાનનો મિજાજ બદલાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો। વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ધીમો પડ્યો। બીજી તરફ ગરમીથી લોકોને રાહત મળી છે। તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો છે। અનેક વિસ્તારમાં કરા પણ પડ્યા। વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આમ ભર ઉનાળે આ કમોસમી વરસાદે દેશની ખાદ્ય પેદાશોમાં મુશ્કેલી ઊભી કરી શકે। આ કમોસમી વરસાદ એક રીતે મુસીબતનું કારણ બની શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।